ગઈ તારીખ 27/6/2026 આશરે 11:30ની આજુબાજુ ફરિયાદી કેતનકુમાર બાપુનગર ડાયમંડ માર્કેટથી પોતાનું કેશ લઈને કોઠારી હોસ્પિટલ બાજુ જતા હતા. તે દરમિયાન એડીસી બેંક મારુતિ પ્લાઝાની પાસે ફરિયાદી સાથે લૂંટનો બનાવ બનવા પામેલો હતો, જેમાં કાચ તોડી એમની સાથે લૂંટ થયેલી હતી. ગાડીના કાચ તોડી ફરિયાદીના જણાવ્યા મુજબ અજય ઉર્ફે અજુબા ગાંગડેકર વિરુદ્ધ તાત્કાલિક ફરિયાદ નોંધવામાં આવી હતી. પોલીસે સ્થળની તાત્કાલિક મુલાકાત લીધી હતી અને હ્યુમન અને ટેકનિકલ ઇન્ટેલિજન્સની મદદથી મુદ્દામાલ તેમજ ગુનેગારોની શોધખોળ ચાલુ કરી હતી. તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે અજુબાના પત્ની દિવ્યા અજુબા ગાંગડેકર એમની પાસે મુદ્દામાલ હોવાની શક્યતા છે, જેથી તેની શોધખોળ કરતા દિવ્યા મળી આવતા તેમની પાસેથી કુલ 25 લાખ રૂપિયાની રિકવરી થયેલી છે. સાહેબ, આ આરોપી છે કઈ રીતે ખબર પડી કે કઈ રીતે મોડસ ઓપરેન્ડી ઉપયોગ થયો તો કઈ રીતે સરાગી છે ઇન્વોલ્વ થયું એ ખ્યાલ આવ્યો? જ્યારે ફરિયાદીને પૂછપરછ કરતા હતા તે દરમિયાન ફરિયાદી સાથે અમે આરોપીનું કે જે એમની સાથે વાતચીત કરી એમને ઉલઝાવી રાખેલા હતા એનું વર્ણન પૂછ્યું ત્યારે આરોપીએ વર્ણન કર્યું હતું કે એણે આ બ્લુ કલરનો શર્ટ ને જે કપડાં પહેરેલા હતા તેનું વર્ણન તેમજ તેનો દેખાવ કેવો હતો તેનું વર્ણન કરેલું હતું. અને તેમને આ જે પોલીસ સ્ટેશનમાં આ છારા ગેંગ હોવાનું અમને પ્રતીત થતાં આવા ગુનાઓમાં અને આવી મોડસ ઓપરેન્ડીથી જે ગુનાઓ આચરેલા છે તેવા ગુનેગારોના ફોટા અમે ફરિયાદીને બતાવેલા હતા, જેથી ફરિયાદીએ અજુબાનો ફોટો ઓળખી કાઢેલો હતો, જેથી અમને એની ઓળખ થઈ હતી. અને ઉપરાંત જ્યારે બનાવ બનતો હતો ત્યારે જે આરોપીમાંથી બીજા અન્ય 2 આરોપીમાંથી એક આરોપીએ અજુબાનું નામ લીધેલું હતું, જેથી અમને આના પર સંપૂર્ણપણે આપણે ફરીથી કરીશું. આમાં અમે જે આરોપી દિવ્યાની જે ધરપકડ કરી છે